જેતપુર તાલુકાના વીરપુર ગામ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પ્રેરણા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. સુરા સાહિત્ય કાર્યક્રમ વિશે સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ, જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે, અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકે એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક પડી, એ બદલ ખૂબ આભાર માનું છું.